जय गुरुदेव विद्यार्थी मित्रों, ऑनलाइन एज्युकेशननी अंदर दरेक स्टूडेंट्सનું हार्दिक स्वागत है। विद्यार्थी मित्रों, આપણે लास्ट लेक्चरनी अंदर लेपविंगમાં 14th રીતના अलग अलग પેરેગ્રાફ્સને જાણવાનો પ્રયત્ન કર્યો। તો વિદ્યાર્થી મિત્રો, આપણે તેની અંદર જોયું કે આ રીતના ટોબર્સ લોકો કે જેને નેમ લોકોને પોતાના ગુલામ બનાવ્યા હતા અને એ ગુલામીમાંથી છૂટવા માટે ડર્ફ, ક્રેમ અને નોર જેવા માણસોએ ઘણા બધા પ્રયત્ન કર્યા, પણ એ પ્રયત્નની અંદર ક્યારેય સફળ થતા નહીં। પરંતુ ત્યાર પછી ડર્ફ નામના એક માણસે પોતાના કોમ્પ્યુટરની અંદર અલગ અલગ પ્રકારના પ્રશ્નો પૂછી અને એ કોમ્પ્યુટરને હેંગ કરી દીધું, બંધ કરી દીધું। અને એના પરિણામ સ્વરૂપ બન્યું એવું કે ધીરે ધીરે બધા જ કોમ્પ્યુટર બંધ થવા લાગ્યા। અને આ જે વાત છે એ એના મિત્રને જણાવી એમ, અને એના મિત્રને આ બાબતથી એને આશ્ચર્ય થયું કે આવી રીતના કોમ્પ્યુટરની અંદર પ્રશ્ન પૂછીએ તો ચોક્કસપણે કોમ્પ્યુટર બંધ થઈ જાય એમ। હવે ત્યાર પછી આપણે આગળ જોઈએ તો કે નેક્સ્ટ ડે દે વેન્ટ બેક ટુ વર્ક એઝ યુઝ્યુઅલ। એઝ યુઝ્યુઅલ એટલે રોજબરોજની જેમ, કે બીજા દિવસે તેઓ રોજબરોજની જેમ કામ પર પાછા ગયા। એટ 12 hours ધ લંચ પિલ્સ એટલે ગોળી વેર ગીવન આઉટ, કે 12 વાગ્યે તેઓને ભોજનની ગોળીઓ આપવામાં આવતી। આવું એટલા માટે કે રોબોટની અંદર જે રીતના હોય તે રીતના માણસોને પણ આવી કે ગોળી આપવામાં આવતી। ડર્ફ વોઝ ટુ એક્સાઇટેડ એટલે ઉત્સાહિત, ટુ સ્વોલો હિઝ, સ્વોલો એટલે ગળી જવું, કે ડર્ફ તે ગોળીને ગળી જવા માટે ખૂબ જ ઉત્સાહિત હતો। 14 hours વોઝ 0 hour, કે 14 કલાકે તે સમય પૂર્ણ થતો। હી કુડ હાર્ડલી વેટ, કે તે ભાગ્યે જ રાહ જોઈ શકતા। ધ ટાઈમ કેમ ધો ડર્ફ બિગેન એટ વન્સ, કે તેમ છતાં તરત જ તે સમય આવ્યો અને ડર્ફે શરૂઆત કરી। હી આસ્ક્ડ હિઝ કોમ્પ્યુટર સિલી ક્વેશ્ચન્સ, કે તેને પોતાના કોમ્પ્યુટરમાં અલગ અલગ પ્રકારના મૂંઝવણ ભરેલા પ્રશ્નો ધ સેમ એઝ યસ્ટરડે, કે ગઈકાલની જેમ જ પૂછવા લાગ્યા, કે હાઉ, વેર, વોટ, વાય, વિચ, હુ। ધ કોમ્પ્યુટર વર્ક હાર્ડ, કે કોમ્પ્યુટર ખૂબ જ ઝડપથી કામ કરવા લાગ્યું। ઇટ ક્લિક્ડ લાઉડર એન્ડ લાઉડર, કે કોમ્પ્યુટરમાં ખૂબ જ મોટેથી ક્લિક થયું। બટ નો આન્સર્સ કેમ, પરંતુ કોઈ જ જવાબ આવ્યો નહીં। ધેન ડર્ફ આસ્ક્ડ અનધર ક્વેશ્ચન, કે પછી ડર્ફે બીજો પ્રશ્ન પૂછ્યો કે હુ આર ધ ટોબર્સ। હી ટેપ્ડ આઉટ, બરાબર, એટલે ટાઈપિંગ કરવાનું જે ટપ ટપ કરે એને કીધું એ ટેપ્ડ આઉટ, કે તેણે ધીરે ધીરે ટપ ટપ કર્યું કે હુ આર ધ રોબર્સ, કે ટોબર્સ કોણ છે। હી ન્યૂ ધ ક્વેશ્ચન વોઝ ફોરબિડન, ફોરબિડન એટલે મનાઈ હોવી, કે તેને તરત જ ખબર પડી કે પ્રશ્નની મનાઈ કરવામાં આવી છે। હિઝ કોમ્પ્યુટર વેન્ટ મેડ એટલે પાગલ થઈ જવું, કે તેનું કોમ્પ્યુટર પાગલ થઈ ગયું। લાઇટ્સ વેન્ટ ઓન એન્ડ ઓફ, પ્રકાશ આવજા થતો હતો। દેને રેડ લાઇટ ફ્લેશ્ડ એટલે ચમકવું, પ્રકાશવું, કે પછી એક લાલ પ્રકાશ ચમક્યો, કે ક્વેશ્ચન નોટ અલાઉડ ઇટ પ્રિન્ટેડ આઉટ, કે છેવટે કોમ્પ્યુટરે કહ્યું કે પ્રશ્નની પરવાનગી નથી। ડર્ફ કોડ હિયર નોર્સ કોમ્પ્યુટર એન્ડ ક્રેમ્સ કોમ્પ્યુટર, કે ડર્ફ નોર અને ક્રેમના કોમ્પ્યુટરને પણ તે રીતે સાંભળ્યું। ધે વેર બોથ ક્લિકિંગ એન્ડ ફ્લેશિંગ,
કે તેઓ બંને ક્લિક કરી રહ્યા હતા અને તેમાં પ્રકાશ આવી રહ્યો હતો. અધર નેમ્સ વેર લુકિંગ એટ ધ 3 કોમ્પ્યુટર્સ, કે બીજા નેમ લોકો તે ત્રણેય કોમ્પ્યુટર તરફ જોઈ રહ્યા હતા. એ નેમ વેન્ટ ઓવર ટુ ડર્પ, કે એક નેમ માણસ ડર્પ પાસે આવ્યો. કે વોટ ડીડ યુ આસ્ક, હી સેડ, તેણે કહ્યું કે તમે શું પૂછ્યું. ડર્પ ટોલ્ડ હિમ, કે ડર્પે તેને કહ્યું. ધ નેમ શાઉટેડ ટુ ધ અધર વર્કર્સ, કે નેમ લોકોએ બીજા કર્મચારીઓને બૂમ પાડી કે આસ્ક યોર મશીન્સ એબાઉટ ધ ટોબર્સ, કે તમારા મશીનને ટોબર્સ વિશે પૂછો. ધે કાન્ટ આન્સર ધ ક્વેશ્ચન, કે તેઓ પ્રશ્નનો જવાબ આપી શકશે નહીં. ધેર વોઝ એન અપ્રુવર, અપ્રુવર એટલે ઘોંઘાટ ભર્યું વાતાવરણ થઈ જવું, કન્ફ્યુઝન ભરેલું વાતાવરણ થઈ જવું, કે એક ઘોંઘાટ ભર્યું વાતાવરણ થઈ ગયું. ઇટ વોઝ જસ્ટ ડર્પ હેડ હોપ્ડ ફોર, કે ડર્પને જેની આશા હતી તે જ પ્રમાણે હાલમાં થયું. ઓલ ધ નેમ્સ બિગેન આસ્કિંગ ધ સેમ ક્વેશ્ચન, કે બધા જ નેમ લોકો એ જ પ્રશ્ન પૂછવા લાગ્યા કે હુ આર ધ ટોબર્સ, ટોબર્સ કોણ છે. ધ ટોબર ઓન ડ્યુટી ગોટ વેરી વરીડ, ગોટ વેરી વરીડ એટલે ખૂબ જ ચિંતિત થવું, કે ડ્યુટી ઉપર રહેલો ટોબર ખૂબ જ ચિંતિત થયો. હી કેમ ઓવર ટુ સી, કે તે જોવા માટે આવ્યો. બટ હી કુડ ડુ નથિંગ, કે પરંતુ તે કંઈ જ કરી શક્યો નહીં. ઓલ ધ કોમ્પ્યુટર્સ વેર બ્રેકિંગ ડાઉન, બ્રેકિંગ ડાઉન એટલે બંધ થઈ જવું, કે બધા જ કોમ્પ્યુટર્સ બંધ થઈ રહ્યા હતા. ઓલ એટ વન્સ, કે તરત જ બધા જ બંધ થઈ ગયા. ધ ટોબર રેંગ એન આલાર્મ બેલ, કે ટોબરે એક આલાર્મ બેલ વગાડ્યો. અધર ટોબર્સ રસ્ડ ઇન, રસ્ડ ઇન એટલે દોડીને અંદર આવવું, કે બીજા ટોબર્સ દોડીને અંદર આવ્યા. ધે જસ્ટ સ્ટૂડ ધેર એન્ડ લુકડ, કે તેઓ હાલમાં ત્યાં ઊભા રહ્યા અને જોયું. ધે ડીડન્ટ નો વોટ ટુ ડુ, કે શું કરવું તે તેઓને ખબર પડી નહીં. ધીસ હેડ નેવર હેપન્ડ બિફોર, કે આવું આ પહેલાં ક્યારેય પણ થયું નહોતું. ડર્પ વોચડ ધેમ, કે ડર્પે તેમને જોયા. ધ ટોબર્સ સ્પોક ટુ ઇચ અધર, કે ટોબર્સ એકબીજા તરફ બોલવા લાગ્યા. ધેન દે વેન્ટ આઉટ, કે પછી તેઓ બહાર ગયા. ડર્પ ફોલોવડ એટ વન્સ, ફોલોવડ એટલે પીછો કરવો, કે તરત જ ડર્પે પીછો કર્યો. ધે વેર ગોઈંગ ટુ ધ સેન્ટર, કે તેઓ સેન્ટરમાં જઈ રહ્યા હતા. હી વોઝ શ્યોર ઓફ ઇટ, કે તેને તેની પૂરી ખાતરી હતી. નોર એન્ડ ક્રેમ જોઈન્ડ હિમ, કે નોર અને ક્રેમ તેમાં જોડાયા. કીપિંગ આઉટ ઓફ સાઇટ, કીપિંગ આઉટ ઓફ સાઇટ એટલે નજર ચૂકવીને. ધે ફોલોડ ધ ટોબર્સ, કે તેમની નજર ચૂકવીને તેઓએ ટોબર્સનો પીછો કર્યો. ઇટ વોઝ લકી ધેટ ધ ટોબર્સ વેર સો એન્ઝિયસ, એન્ઝિયસ એટલે ચિંતિત. ટુ ગેટ ટુ ધ સેન્ટર, કે નસીબદાર હતા કે ટોબર્સ સેન્ટરમાં જવા માટે ખૂબ જ ચિંતિત હતા. એન્ડ ધે ડીડ નોટ લુક બેક ઇવન વન્સ, કે તેઓએ એક પણ વખત પાછળ જોયું નહીં. આવું એટલા માટે કીધું હોય કે રોબોટની અંદર તો જે કમાન્ડ હોય, કે ધારો કે આગળ ચાલવાની કમાન્ડ હોય તો આગળ જ ચાલ્યા રાખે, પાછળ ચાલવાની કમાન્ડ હોય તો એ રીતે જ ચાલ્યા રાખે. એટલે કે જે રીતની એને કમાન્ડ આપેલી હોય એ રીતના જ પોઝિશનની અંદર હોય એમ. એટલે આપણને એમ કીધું કે માણસની જેમ કે ખૂબ જ ચિંતિત, વાસ્તવિક ચિંતિત એટલે ચિંતિત જવા માટે ચિંતિત પણ હતા, પણ એ પાછળ જોઈ શકતા નહોતા એમ. ઓન ધ વે ડર્પ એન્ડ હિઝ ફ્રેન્ડ્સ ગોટ એ શોક, ગોટ એ શોક એટલે આઘાત લાગવો,
કે રસ્તામાં ડર્પ અને તેના મિત્રોને આઘાત લાગ્યો. They passed a room that was full of unhappy sounds. કે તેઓ એવા રૂમની બાજુમાંથી પસાર થયા કે જે દુઃખી અવાજથી ભરેલ હતો. The sounds were like names crying. કે જાણે કે નેમ લોકો રડી રહ્યા હોય તેવો અવાજ હતો. They went to look. કે તેઓ જોવા માટે ગયા. The door had iron bars. Iron bars એટલે લોખંડના સળિયા. On it. કે દરવાજા પર લોખંડના સળિયાઓ હતા. Like a prison door. Prison એટલે જેલ, કે એક જેલના દરવાજાની જેમ જ. It was true. તે સાચું હતું કે there were names inside. અંદર નેમ લોકો હતા. બોથ મેલ એન્ડ ફિમેલ. કે પુરુષો અને સ્ત્રીઓ બંને. એન્ડ ધે વેર ક્રાઇંગ. કે અને તેઓ રડી રહ્યા હતા. ડર્પ ગાસ્પડ. ગાસ્પડ એટલે ભારે રીતના હાંફવા લાગવું. કે ડર્પ ભારે રીતના હાંફવા લાગ્યો. કે હી ન્યૂ વોટ ધીસ વોઝ. કે તેને ખબર પડી કે આ શું છે. ઇટ વોઝ ધ મેમરી યુનિટ. કે તે મેમરી યુનિટ હતું. ઓલ ધ નેમ સેડ કેજીસ એટલે પાંજરા ઓવર ધેર હેડ્સ. કે બધા જ નેમ લોકોના મસ્તક પર પાંજરાઓ હતા. ધ કેજીસ વેર લિટ અપ. લિટ અપ એટલે ચમકવું, પ્રકાશવું. અને અમુક જગ્યાએ એનો અર્થ થાય જે પાંખી હોય ને ઉપર ચડાવેલું હોય એને કહેવાય લિટ અપ. કે તે પાંજરાઓ આ રીતના ચમકી રહ્યા હતા અથવા સતત પ્રકાશી રહ્યા હતા. ધેર જોબ વોઝ ટુ ટેક અવે ધ મેમરી ઓફ ધ નેમ પ્રિઝનર્સ. કે તેમનું કામ નેમ કેદીઓની મેમરી લઈ લેવાનું હતું. કે આ જે મસ્તક ઉપર હેલ્મેટના આકારની અંદર જેમ રોબોટને કેમ હોય એમ આના મસ્તક ઉપર પણ એ રીતના હતા એમ. કે જેનું કામ એ મેમરી લઈ લેવાનું. વાસ્તવિક આવી કોઈ મેમરી લઈ શકાય નહીં એમ. ડર્પ had seen names from the memory unit before. કે ડર્પે આ પહેલાં મેમરી યુનિટમાં નેમ લોકોને જોયા હતા. They were poor things. કે તે એક ખૂબ જ દુઃખી બાબત હતી. કમ્પ્લીટલી લોસ્ટ. કે સંપૂર્ણપણે ખોવાયેલ, ગુમાવેલ. એન્ડ they didn't live very long. કે અને તેઓ વધુ લાંબુ જીવ્યા નહીં. ડર્પ ફેસ બીકેમ હાર્ડ. કે ડર્પનો ચહેરો સખત બની ગયો. ધ ટોબર્સ હેડ એ લોટ ટુ આન્સર ફોર. કે ટોબર્સ માટે જવાબ આપવા માટે પુષ્કળ હતું. એટ લાસ્ટ દે કેમ ટુ ધ સેન્ટર. કે છેવટે તેઓ સેન્ટરમાં આવ્યા. ધ ટોબર્સ વેન્ટ એન્ડ થ્રુ એ બિગ સિલ્વર ડોર. કે ટોબર્સ એક વિશાળ અને સિલ્વર કલરના દરવાજાની અંદર ગયા. ધ ડોર બિગેન ટુ સ્લાઇડ શટ. ટુ સ્લાઇડ શટ એટલે તરત જ બંધ થઈ જવું. કે તે દરવાજો તરત જ બંધ થઈ ગયો. બટ ધ નેમ્સ વેર ક્વિક. પરંતુ નેમ લોકો ઝડપી હતા. દે રેન ફાસ્ટ એન્ડ જસ્ટ ગોટ ઇન. કે તેઓ ઝડપથી દોડ્યા અને અંદર પ્રવેશ્યા. ધ સેન્ટર વોઝ એ લાર્જ રૂમ. કે સેન્ટર એક વિશાળ ખંડ હતો. ઇટ હેડ બિગ કોમ્પ્યુટર્સ ઓલ રાઉન્ડ ઇટ. કે તે સેન્ટરની ફરતે વિશાળ કોમ્પ્યુટર્સ હતા. એન્ડ ઇન ધ સેન્ટર ધેર વોઝ એ જાયન્ટ કોમ્પ્યુટર. જાયન્ટ એટલે પણ વિશાળ. કે અને વચ્ચે જ એક વિશાળ કોમ્પ્યુટર હતો. ડર્પ લુક્ડ એટ ઇટ વિથ હેટ ઇન હિઝ હાર્ટ. કે ડર્પે હૃદયના ધિક્કારની ભાવનાથી તેના તરફ જોયું. હી હેડ બીન રાઇટ આફ્ટર ઓલ. કે છેવટે તે સાચો જ હતો કે ધીસ વોઝ ધ બ્રેઇન ઓફ ધ સિટી. કે આ તે શહેરનું બ્રેઇન હતું. ધેર વેર સમ ટોબર્સ ટુ. કેટલાક ટોબર્સ પણ હતા. They were standing in front of the big computer.
કે તેઓ વિશાળ કોમ્પ્યુટર સામે ઊભા હતા. They didn't see the names not till it was too late. કે મોડવા પડવા છતાં પણ તેઓએ નેમ લોકોને જોયા નહીં. ડર્પ રેન એક્રોસ ટુ ધ કોમ્પ્યુટર. કે ડર્પ કોમ્પ્યુટરને પેલે પાર દોડ્યો. ઇટ વોઝ સ્ટીલ વર્કિંગ વેલ. કે હજુ તે સારી રીતે કામ કરી રહ્યો હતો. બટ વન પાર્ટ હેડ એ લોટ ઓફ રેડ લાઇટ્સ ફ્લેશિંગ. કે પરંતુ એક બાજુ પર પુષ્કળ લાલ પ્રકાશ ચમકી રહ્યો હતો. દે સોડ ધ બ્રેકડાઉન ઇન ડર્પ્સ કોમ્પ્યુટર. ડર્પ્સ વર્કશોપ. કે તેઓએ ડર્પના વર્કશોપમાં તે બધું જ બંધ પડેલ જોયું. ઇટ વોઝ એ વેરી ક્લેવર મશીન. કે તે એક ખૂબ જ ચતુર એટલે કે હોશિયાર મશીન હતું. ઇટ ઇવન હેડ એ વોઇસ. કે તેમાં અવાજ પણ થતો. તો પહેલાંના સમયની અંદર અમુક કોમ્પ્યુટર એવા હતા કે જેની અંદર વોઇસ સિસ્ટમ કે આ રીતનું હતું નહીં એમ. સિમ્પલ સરળ ખાલી કામ કપતા હોય એવા જ કોમ્પ્યુટર અગાઉ હતા એમ. પછી જેમ જેમ અપડેટ આવતો ગયું તેમ એની અંદર વોઇસ પણ આવ્યો એમ. આ કોમ્પ્યુટર જે છે કે જેની અંદર અવાજ પણ હતો. બ્રેકડાઉન ઓન ધ 4th ફ્લોર ઇટ સેડ. કોમ્પ્યુટરે કહ્યું કે ચોથા માળ પર બધું જ બંધ થઈ ગયું એમ. લોસ ઓફ પાવર. કે તેનો પાવર જતો રહ્યો. પ્લીઝ ઇન્વેસ્ટિગેટ. ઇન્વેસ્ટિગેટ એટલે તપાસ કરાવી. કે મહેરબાની કરી તેની તપાસ કરાવો. ડર્પ રેન ફોરવર્ડ એન્ડ પ્રેસ એ બટન. કે ડર્પ આગળ દોડ્યો અને એક બટન દબાવ્યો. ધ કોમ્પ્યુટર વોઝ નાઉ રેડી ફોર ક્વેશ્ચન્સ. કે કોમ્પ્યુટર હવે પ્રશ્નો માટે તૈયાર હતું. કે હુ આર ધ ટોબર્સ હી યેલ્ડ એટ ઇટ. યેલ્ડ એટલે બૂમ પાડવી. કે તેણે તેના તરફ બૂમ પાડી કે ટોબર્સ કોણ છે. એ ટોબર કેમ અપ બિહાઇન્ડ ડર્પ રેડી ટુ કિલ હિમ વિથ એ ટચ. કે એક ટોબર એક સ્પર્શ સાથે તેને મારવા માટે તૈયાર હોય તેમ ડર્પની પાછળ આવ્યો. બટ ધ ટોબર વોઝ વીક. કે પરંતુ ટોબર નબળો પડી ગયો હતો. હી હેડ લોસ સમ ઓફ હિઝ પાવર. કે તેને તેનો થોડોક પાવર ગુમાવી દીધો હતો. બિકોઝ ઓફ ધ કોમ્પ્યુટર બ્રેકડાઉન હી કુડ નો લોંગર કિલ. કે કોમ્પ્યુટર બંધ થવાના કારણે તે વધુ તેને મારી શક્યો નહીં. ડર્પ કિક્ડ એટલે લાત મારવી. એન્ડ સ્ટ્રગલ. સ્ટ્રગલ એટલે સંઘર્ષ કરવો, સામનો કરવો. કે ડર્પે લાત મારી અને સંઘર્ષ કર્યો. એન્ડ મેડ એ હોલ ઇન ધ ટોબર સિલ્વર યુનિફોર્મ. કે અને ટોબર્સના સિલ્વર કલરના ગણવેશમાં એક કાણું કર્યું. કારણ કે સિલ્વર શબ્દ એટલા માટે ઉપયોગ થયેલો છે કે જે રોબોટ હોય એ સિલ્વર રંગના હોય એમ. એટલા માટે દરેક જગ્યાએ સિલ્વર યુનિફોર્મ આપેલું હોય. ઇટ હી કુડન્ટ બિલીવ હિઝ આઈઝ. કે તે પોતાની આંખથી એટલે કે નજરથી માની શક્યો નહીં કે ધ ટોબર્સ બોડી વોઝ નોટ લાઇક એ નેમ્સ બોડી એટ ઓલ. કે ટોબર્સનું શરીર નેમ લોકોના શરીર જેવું હતું નહીં. ડર્પ પુટ આઉટ ઇઝ હેન્ડ. પુટ આઉટ એટલે લંબાવવું. કે ડર્પે પોતાનો હાથ લંબાવ્યો અથવા બહાર કાઢ્યો. એન્ડ ઓપન એ ડોર ઇન ધ ટોબર્સ ચેસ્ટ. ચેસ્ટ એટલે છાતી. કે અને તેણે ટોબર્સની છાતીમાં એક બારણું ખોલ્યું. ધેર વેર વાયર્સ ઇનસાઇડ. કે અંદર વાયર્સ હતા. ધ ટોબર સ્ટ્રેજર્ડ બેક. સ્ટ્રેજર્ડ બેક એટલે ધીમું ધીમું ચાલવું, મંદ ગતિથી ચાલવું. બરાબર. કે ટોબર ધીમો ચાલવા લાગ્યો. ઇટ કુડન્ટ વોક. તે ચાલી શક્યો નહીં. ઇટ ફેલ ટુ ઇટ નીઝ. ફેલ ટુ નીઝ એટલે ઘૂંટણીએ પડવું. કે તે ટોબર પોતાના ઘૂંટણીએ પડી ગયો. એન્ડ ક્રાઉલેડ. ક્રાઉલેડ એટલે ઢસડાવા લાગવું, કાને ઢસડાવા લાગ્યો. ડર્પ ક્રાઇડ આઉટ ટુ ધ અધર્સ. કે ડર્પે બીજાઓને બૂમ પાડી.
ઇટ વોઝ એ ક્રાય ઓફ વિક્ટરી એટલે જીત, કે તે એક જીત માટેની બૂમ હતી. ધ ટોબર્સ આર ઓનલી મશીન્સ, કે ટોબર્સ ફક્ત મશીન છે. ધે આરન્ટ ગોડ્સ એટ ઓલ, કે છેવટે તે કોઈ ભગવાન નથી. ધે આર ઓનલી મશીન્સ, કે તે ફક્ત મશીન છે. ધે કેન બી બ્રોકન, કે તેમને બંધ કરી શકાય છે. ધ ક્રાય વેન્ટ રાઉન્ડ ધ સિટી, કે તે બૂમ પૂરા શહેરની અંદર ફેલાય. ધ નેમ સ્ટોપ્ડ વર્ક, કે નેમ લોકોએ કામ કરવાનું બંધ કર્યું. એન્ડ અટેક ધ ટોબર્સ, અટેક એટલે હુમલો કરવો, કે અને ટોબર્સ પર હુમલો કર્યો. નાવ ધેર વોઝ નો ડેન્જર ફ્રોમ ધ ટોબર્સ, કે હવે ટોબર્સ તરફથી કોઈ જ ભય હતો નહીં. ધેર પાવર હેડ ગોન, કે તેમનો પાવર જતો રહ્યો હતો. સુન ધ સિટી બિલોંગ ટુ એટલે ના હોવું. ધ નેમ્સ, કે તરત જ તે શહેર નેમ લોકોનું થઈ ગયું. ડર્ફ વોઝ ધ હીરો ઓફ ધ સિટી, કે ડર્ફ તે શહેરનો નેતા બન્યો. હી વોઝ હેપી, તે ખુશ થયો કે હિઝ પીપલ વેર ફ્રી, કે તેના લોકો ફ્રી થયા. બટ ઈ સ્ટીલ નીડેડ એટલે જરૂર હોવી. ટુ આસ્ક સમ મોર ક્વેશ્ચન્સ, કે પરંતુ તેને હજુ થોડાક વધુ પ્રશ્ન પૂછવાની જરૂરિયાત હતી. કે હુ વેર ધ ટોબર્સ, ટોબર્સ કોણ હતા. વેર હેડ દે કમ ફ્રોમ, તેઓ ક્યાંથી આવ્યા હતા. વુડ દે એવર કમ બેક, કે શું તેઓ ફરીવાર પાછા આવશે. ડર્ફ સ્ટૂડ ઇન ફ્રન્ટ ઓફ ધ જાયન્ટ કોમ્પ્યુટર એટ ધ સેન્ટર, કે ડર્ફ સેન્ટરમાં એક વિશાળ કોમ્પ્યુટરની સામે ઊભો હતો. ઇટ વોઝ રનિંગ ડાઉન નાવ, અહીંયા રનિંગ ડાઉન એટલે ધીમું ધીમું બંધ થવું, કે તે કોમ્પ્યુટર હવે ધીમે ધીમે બંધ થઈ રહ્યું હતું. બટ એ ફ્યુ લાઇટ્સ વેર સ્ટીલ ઓન, કે પરંતુ હજુ થોડોક પ્રકાશ ચાલુ હતો. એન્ડ સમ સાઉન્ડ્સ કેમ ફ્રોમ ઇટ, કે અને તેમાંથી થોડોક અવાજ આવતો હતો. ઇટ વુડ આન્સર એ ફ્યુ ક્વેશ્ચન્સ બિફોર ઇટ બ્રોક ડાઉન કમ્પ્લીટલી, કે તે કોમ્પ્યુટર સંપૂર્ણપણે બંધ થાય તે પહેલાં તેને થોડાક પ્રશ્નોની જરૂરિયાત હતી. ધ કોમ્પ્યુટર્સ વોઇસ વોઝ વીક, કે કોમ્પ્યુટરનો અવાજ નબળો થઈ ગયો. એન્ડ ડર્ફ હેડ ટુ લિસન વેરી કેરફુલી ટુ ધ આન્સર્સ, કે અને ડર્ફે કાળજીપૂર્વક તે પ્રશ્નનો જવાબ સાંભળવા પડ્યા. કે રોબોટ્સ વેર મેડ બાય મેન ઇટ સેડ, કોમ્પ્યુટરે કહ્યું કે માણસો દ્વારા રોબોટ્સ બનાવવામાં આવ્યા હતા. રોબોટ્સ મસ્ટ નેવર કિલ મેન, કે રોબોટ્સ ક્યારેય માણસોને મારવા જોઈએ નહીં, પણ ક્યારેય નહીં એમ. ધ વોઇસ ડાઇડ અવે એટલે જતું રહેવું, કે તે અવાજ જતો રહ્યો. ધેર વોઝ સાયલેન્સ, કે પૂર્ણ શાંતિ થઈ ગઈ. એન્ડ ધેન ડર્ફ અન્ડરસ્ટુડ, અને પછી ડર્ફ સમજ્યો કે વી આર નોટ નેમ્સ. હી સેડ ટુ હિમસેલ્ફ, કે તેણે પોતાની જાતને કહ્યું કે આપણે નેમ લોકો નથી. વી આર મેન, આપણે પુરુષો છીએ. મેન એન્ડ વુમેન, પુરુષો અને સ્ત્રીઓ. એઝ ટાઈમ પાસ્ડ ધ નેમ્સ ગોટ મિક્સડ અપ, ગોટ મિક્સડ અપ એટલે ભેળસેળ થઈ જવું, કે સમય પસાર થતાં તે નામોનું ભેળસેળ થઈ ગયું. ઇટ્સ ઓલ ક્લિયર નાવ, કે હવે બધું જ સ્પષ્ટ છે કે નેમ ઇઝ મેન, કે નેમ એ માણસ છે. ટોબર ઇઝ રોબર્ટ, ટોબર એ રોબર્ટ છે. હી સ્ટૂડ એન્ડ લુકડ એટ ધ કોમ્પ્યુટર, તે ઊભો થયો અને કોમ્પ્યુટર તરફ જોયું. બિફોર ધ વોર પીપલ હેડ મેડ રોબોટ ટુ હેલ્પ ધેમ, કે યુદ્ધ પહેલાં લોકોએ તેમના મદદ માટે રોબોટ બનાવ્યા હતા. આફ્ટર ધ વોર ધ રોબોટ્સ ટુક ઓવર એટલે સત્તા પર આવવું, કે યુદ્ધ પછી રોબોટ્સ સત્તા પર આવ્યા.
પીપલ બીકેમ ધ સ્લેવ્સ ઓફ મશીન. સ્લેવ એટલે ગુલામ, કે લોકો મશીનના ગુલામ બન્યા. ધીસ મસ્ટ નેવર હેપન અગેન, ડર્ફ સેડ. ડર્ફે કહ્યું કે આવું ફરીથી ક્યારેય બનવું જોઈએ નહીં. વી મસ્ટ મેક એ ન્યૂ વર્લ્ડ આઉટસાઇડ ધીસ સિટી. કે આપણે આ શહેરની બહાર એક નવી જ દુનિયા બનાવીશું. ફ્રોમ નાવ ઓન મશીન્સ મસ્ટ બી અવર સેલ્વ્સ. કે આજથી જ મશીન આપણા ગુલામ થવા જોઈએ. હવે એની અંદર આપણે ટીક કરીએ તો સેકન્ડ એના પ્રશ્ન રિફર કરવા અને સેકન્ડ બી જે આપણે રીડિંગ માટે પૂછાય અને પેરેગ્રાફ અગત્યના જોઈ તો 48 પેજ ઉપર ધ ટોબર્સ વેર સ્ટ્રેન્જ બીઇંગ્સ, ત્યાંથી શરૂઆત કરી ડિસ્ટ્રોય ધ ટોબર્સ. આ રીડિંગ અને સમરી રાઇટિંગ બંને માટે અગત્યનો પેરેગ્રાફ છે. પછી 49 પેજ ઉપર ડર્ફ્સ વર્કશોપ, ત્યાંથી શરૂઆત કરી ધે ડીડન્ટ સીમ ટુ ફીલ એનીથિંગ. આ ખાલી રીડિંગ માટે. પછી ઈની પેજ ઉપર કે ઇટ વોઝ એ મિસ્ટેક, ત્યાંથી શરૂઆત કરી પેજ પૂરું થાય ત્યાં સુધી પ્રશ્ન વીચને બધા. ત્યાર પછી 50 પેજ ઉપર નેક્સ્ટ ડે ધે વેન્ટ બેક ટુ વર્ક, ત્યાંથી શરૂઆત કરી ઇટ પ્રિન્ટેડ આઉટ. બરાબર, આ પેરેગ્રાફ પણ તમારે રીડિંગ અને સમરી રાઇટિંગ. ત્યાર પછી 51 પેજ ઉપરથી ત્રીજો ચોથો પેરેગ્રાફ છે કે ધ ટોબર ઓન ડ્યુટી ગોટ વેરી વરીડ. અહીંયાથી શરૂઆત કરી ધ સાઉન્ડ્સ વેર લાઇક નેમ્સ ક્રાઇંગ, અથવા એની ઉપરનો પેરેગ્રાફ કે લુક બેક ઇવન વન્સ. બરાબર, આ રીડિંગ માટે અને સમરી રાઇટિંગ માટે. પછી ઈની પેજની અંદર ધ સેન્ટર વોઝ એ લાર્જ રૂમ, ત્યાંથી શરૂઆત કરી 52 પેજ ઉપર કે ધ કોમ્પ્યુટર વોઝ નાવ રેડી ફોર ક્વેશ્ચન્સ. ત્યાં સુધી એ પણ તમારે રીડિંગ અને સમરી રાઇટિંગ માટે. અને ત્યાર પછી ઈની પેજમાં કે ધ કોમ્પ્યુટર્સ વોઇસ વોઝ વીક, ત્યાંથી શરૂઆત કરી અને છેલ્લે સુધી 53 પેજ ઉપર કે મસ્ટ બી અવર સેલ્વ્સ. તો આ રીડ જે છે, આ રીડની અંદર આપણે સમરી રાઇટિંગ એ ઓછું પૂછાય એમ, પણ હાવ નથી જ પૂછાણ એવું નથી એમ, કે 1 થી 2 વખત આ રીડની અંદરથી સમરી રાઇટિંગ આવેલું છે. વધુ પડતું આની અંદરથી આપણે રીડિંગ પૂછાય. તો આ જે પેરેગ્રાફ ટીક કરેલા એ વ્યવસ્થિત રિફર કરી અને તૈયારી કરશો. અસ્તુ. જય ગુરુદેવ.